નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત પુણાગામ નકલી પનીર કૌભાંડ. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં નકલી પનીરના વેપલા સામે પોલીસ અને ફૂડ વિભાગે મોટો પ્રહાર કર્યો છે. એસઓજી પોલીસ અને એફએસઓ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી પુણાગામ સ્થિત એક ડેરી ફૂડ્સ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા તાત્કાલિક રીતે જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આ પનીર માનવ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે તેવું શંકાસ્પદ છે. આ સાથે પોલીસે ડેરીમાં ઉપયોગમાં લેવાતી પેકિંગ મશીન તથા મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની કોથળીઓ પણ કબજે કરી છે. ડેરી સંચાલક સત્યવીર ધાકરેની પોલીસે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સત્યવીર ધાકરે છેલ્લા 2.5 વર્ષથી આ નકલી પનીરનો કૌભાંડ ચલાવી રહ્યો હતો. કઈ રીતે ચાલતો હતો પનીરનો ધંધો? પોલીસ તપાસ મુજબ આરોપી સત્યવીર ધાકરે કડોદરા ચોકડી વિસ્તારમાંથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી પ્રતિ કિલો 200 રૂપિયાના ભાવે પનીર ખરીદતો હતો અને તેને 220 રૂપિયાના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સને વેચતો હતો. આરોપી દરરોજ સરેરાશ 100 કિલો જેટલું પનીર શહેરની જાણીતી ડેરીઓ જેમ કે ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરીમાં સપ્લાય કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસે દરોડા દરમિયાન કુલ 65,800 રૂપિયાની કિંમતનું પનીર, પેકિંગ મશીન અને પ્લાસ્ટિકની કોથળીઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ પનીરના નમૂનાઓને વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેથી તે નકલી છે કે આરોગ્ય માટે હાનિકારક છે તે સ્પષ્ટ થઈ શકે. આ મામલે રાજદીપસિંહ નકુમ ડીસીપીએ જણાવ્યું હતું કે નકલી અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેરા કરનાર કોઈને છોડવામાં આવશે નહીં. હાલ પોલીસ સમગ્ર સપ્લાય ચેઇન, અન્ય ડેરીઓ તથા સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરી રહી છે. આ કેસ બાદ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.